જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો ગર્ભ કેવી રીતે રહે છે ચાલો જાણીએ. પીરિયડ્સના પહેલા 2 દિવસમાં માસિકનું પડ છૂટું પડે છે અને માસિક આવવા લાગે છે. પછી બીજા ત્રીજા દિવસે બંને અંડાશયમાંથી ઈંડું બનવાનું શરૂ થતું હોય છે. આ બંને અંડાશય કે એક અંડાશયમાં બનેલું ઈંડું 12 થી 14મા દિવસની વચ્ચે મેચ્યોર થઈ જાય છે અને ઓવ્યુલેશન દ્વારા ઈંડું છૂટું પડે છે, ફૂટી જાય છે. ઓવ્યુલેશન થી જે ઈંડું છૂટું પડ્યું છે તે ટ્યુબમાં આવે છે. આ દિવસોમાં સંબંધ રાખવાથી સ્પર્મ ટ્રાવેલ કરીને ટ્યુબમાં આવતા સ્પર્મ અને ઈંડું ભેગું થતા ગર્ભ બની જાય છે. આ ફલિત થયેલો ગર્ભ 5 થી 6 દિવસમાં ટ્યુબમાંથી અહીંયા અંડાશયની અંદરની દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમ પર ચોંટી જાય છે, જેને ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે. અને આ ઇમ્પ્લાન્ટેશનની આજુબાજુ તમારા શરીરમાં એચસીજી હોર્મોન બનવાનું શરૂ થાય છે અને જે પ્રેગ્નન્સી કિટ એટલે કે યુપીટી કિટમાં આપણને પોઝિટિવ પ્રેગ્નન્સી બતાવે છે. તો આ છે આખી જર્ની ગર્ભ બનવાની. જો તમને પણ કોઈ પણ ક્વેરી હોય આ પ્રોસેસમાં તો કોમેન્ટ જરૂર કરજો. આ રીલને શેર કરો, અમને ફોલો કરો. आपका अपना गायने डॉक्टर दिलीप इटालिया, हेल्दी कपल, हैप्पी लाइफ. नमस्ते.